ગરકુડી થયું હે બસુજી ઓ બસુજી લે દિલીપજી ઓહો બહાર આવો ભાઈ ગલકો જોવા આવજો હે ગલકો હવે ગલકો તો કાળી 14 નો ખવાય લે આકર ખવાતો છે ગલકો કેમ વાત કરો તમે વખત તે તોડી ના એટલે જોવા તો ઓટો મારવા તો હે શાક બનાવતું ઓહો અહીંયા છે મોકો તોડી જતા તોડતો તમે બહુ મારી એટલે હું એક ખાસ કોફી આ તો દાદો હે ઓહે શું કામ હતું ગરકુ બરકુ લેવા ના ભાઈ તમારે ડોસીન કોઠે બાકી છે ને તો પૈસા દોય એટલે સોરી ભૂલી ગયો મારી ડોસીન કોઠે બાકી છે ને તો પૈસા દોય એટલે આયા તો મારું દોસ્ત જોડે તમને ભાગો તમે એટલે ભૂલી ગયા જીભનું કશું નક્કી ના કહેવાય આ તો પસલાથી આ તો દયા તોડાઈ નાખે જીભ ખબર નહીં તમને ને મોકો ગરકુ બરકુ લેવા શાક શાક બનાવવા ના ના હા ઓહે પાહુ ઈપા ઘણા દેતા તો ડોશીની મોની થી આપા હે તમાર ડોસી એવી ને તમારે ભેંસે એવી શું કરવાનું હે માર કરી હે આ ડોસી એ કશી નાસી જ નહીં તમારે તમારે આ નાખી ગયા પણ હું નાખતો પણ મારે હારે આ ડોશીની મોની થી પણ સ્વામી થઈ એ ચકરી આમ તો તમને એ કઈ તખલું દેખાય તમને ઘાસું કશું થઈ જાય આવ રેવા દે આવ આ ખાતી હોય તો આવી તાકાત ના હોય ને બે જાઓ અમે જાઓ હે મામા જાઓ જો ખબર પડે એને હવે બાસ ના પડે આપણે ડોશીની મોની થી હે મોની થી ડોશી ખરેખર ડોસીની મોણીથી છે આ પાછા ધોળ બુટિયા કરાયા હે હે આ બુટિયા કરાયા હે આ બુટિયા ના યાર હે આ તો પેલા ડેરી વાળા માય છે ને હા બધું પિકર જેવું તમારે ડોસીને પેટ જ ફરી વાર આવી જજો આગાવ આપા મેં કીધું ને ડોશીની મોની થી ઓવે. શું કહેતા હે હું શું કહેતો હતો એ જો મારા ડોસીને ટોટે નહીં ભાગ્યો એ તમારા ડોસીને ટોટે નહીં ભાગ્યો હા અને પેલા તખલાને ને દવાખાનામાં દાખલ કર્યો હે ડોક્ટરે 35,000 રૂપિયા ઓપરેશન ના કર્યા હે 35,000 કીધું ઓવે એ મને કે તમે મથુજીને તો જાઓ અને પૈસા લેતા આવો કે એવું કહ્યું છે 35,000 તો નહીં પડે હે પણ આ 8-10,000 જેવું પડ્યું છે જે પડ્યું હોય અત્યારે આલો તો ફરી ફટાફટ કોમ થાય મારે એમ હે ઓવે પાછા ત્યારે આવશે હે પાછા પાછા તો છોકરો હપત થઈ જશે એટલે આવશે મથું જેવો પેલો એ આવશે કોણ તખલો તખલો હા તખલા બાપે મને મોકલ્યો હોય અહીંયા એવું આગળ તમે મથું તો જાઓ અને મારા પૈસા લઈ આવો કે એવું કહ્યું છે એવું એમ હા સારું જૂઠું નહીં કરતો માણીસ વગર એવું ઓવે આ તો આ બરાબર 10,000 કાઠે 8,000 પડ્યા હે 8,000 હવે 8,000 માં શું કંકોડો થવાનો હે બીજા 2,000 પડ્યા છે જુઓ ને જો ને આ 8,000 આ પેલા દવાખાના મારે જવાનું હતું હા. ગોળીઓ લેવા હવે તો મારે કોકની જતી ઉછીના પછી ના કરવા પડશે પાછો તમે દવાખાના હા તો તમે તખાબાન ફોન ના કરતા એમનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હે હો એવું ઓવે આ તો જઈને ભાઈ ફોન તો કરાવજો પણ એમનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હે તમને વાત કરાવડાવું કહો અને તમને વિશ્વાસ ના થાય તો પૈસા પાછા લો પણ હાર પર આવે એટલે હું ખબર જોવા આવીશ હે? બરાબર? હાર હાર કર રજા આલે ને હા તો મને આવું જોઈન કરજો બરાબર રજા આલે ને એટલે એને હારી લે જવાનું હોય એને હારી વાળા ના કે હાઈ લાવવાનું આવું આપણ જોઈન તો કરજો પણ એમ હા કહું. ધોન કરે શું કારણ કે કેવું થયું સારું થયું કોઈ બાળક હા હારું વા એક તો તખલો બીમાર થઈ ગયો હે ને આગળ પૈસા લીધા હે અને આ કે ખબર કાઢવાનું તો તું આવી જાય તખલાનો મોદો કરવો મારે એને મારે તો પાર્ટીનું થઈ ગયું લે આ તો મારે જવાનું હતું હવે ગલકું છે ડોસીને તોડીને હાલ્યા